આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે આવવાના હોવાથી વડોદરા શહેરને સુવ્યવસ્થિત દેખાડવા માટે વડોદરા પાલિકા દ્વારા દર વખતની જેમ આ વખતે પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। સામાન્ય દિવસોમાં રોડ રસ્તાની હાલત ખરાબ હોવા છતાં શહેરીજનોને ભોગવવી પડતી હાલાકીની તરફ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી, પરંતુ જ્યારે સાહેબ આવવાના હોય ત્યારે રાતોરાત રંગરોગાન અને સફાઈની કામગીરી શરૂ થઈ જાય છે। ત્યારે વડોદરાના ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં પણ રોડની વચ્ચોવચ્ચ ફૂટપાથ અને રસ્તા પર ફળ વેચતા વેપારીઓના દબાણને કારણે રોજબરોજ ગંભીર ટ્રાફિક સમસ્યા સર્જાય છે। વ્યસ્ત સમયગાળામાં વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, છતાં પણ આ સમસ્યા લાંબા સમયથી યથાવત રહી છે અને કાયમી ઉકેલ લાવવામાં તંત્ર નિષ્ફળ નીવડી રહ્યું છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આવતીકાલની મુલાકાતને પગલે દબાણ શાખાની ટીમ દ્વારા માત્ર એક દિવસ માટે કાર્યવાહી કરી દબાણ દૂર કરવામાં આવ્યું છે। આ એક દિવસની કાર્યવાહીથી તંત્ર પોતાની ફરજ પૂર્ણ થઈ હોવાનો સંતોષ વ્યક્ત કરી રહ્યું છે, જ્યારે સ્થાનિક નાગરિકો અને વાહન ચાલકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે રોજિંદી ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે। શહેરીજનોનું કહેવું છે કે મુખ્યમંત્રીના આગમન વખતે નહીં પરંતુ રોજિંદા સમયમાં પણ આવી કાર્યવાही કરવામાં આવે તો જ શહેરની વાસ્તવિક સમસ્યાઓનો નિકાલ शक्य बनसे। क्या नाम है और क्या आप कहाँ से आए हो? सर अभी क्या मैं क्या बोलते हैं, एक मिनट बंद हाँ। कर इंटरव्यू के लिए हम लोग नहीं दे सकते, मैं एक्समैन हूँ सर। ऐसा है, पर आपको क्या जवाबदारी सौंपी गई है वीएमसी द्वारा, कमिश्नर द्वारा क्या जवाबदारी सौंपी गई है आपको? यहाँ पे लारी गल्ला और कोई भी पथारा दबान सब हटा दें। आप कितने समय से आप कामगिरी कर रहे हो ये? आज हाँ, सब कितने साल से आप ये इसके अंदर हो दबान में? एक साल। एक साल से। कौन सी एरिया आपको सौंपी गई है ड्यूटी में? ये मार्केट से लेके यहाँ गुरुद्वारा। हाँ, तो आज ये दबान हटाए गए, कल दबान वापस आ जाएगी तो आप हटाओगे, क्या करोगे फिर? रोज नहीं लगने दोगे वहाँ पे? पक्का? जो ट्रैफिक की समस्या है अभी आज कम लग रही है, जब अच्छा लग रहा है अभी, है ना? क्या नाम आपका? एक ही याद। ओके, बढ़िया कामगिरी आज के दिन।